તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણે લખેલી આ શિક્ષાપત્રી, જેનું પાન આપણે દર શનિવારે કરી રહેલા છીએ, મહારાજના દિવ્ય કરકમળો દ્વારા આવો એક ભવ્ય દિવ્ય અને દરેકને પ્રેરણા આપતો સર્વના સારરૂપ આવો ગ્રંથ આપણને પ્રાપ્ત થયેલો છે, જેના 7 શ્લોકો આપણે સાંભળી ચૂકેલા છીએ. આજે શ્રીજી મહારાજ આગળ આપણને વાત કરી રહેલા છે કે યે પાલયંતિ મનુજાહા શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાઃ તાનુલંઘ્યાત્ર વર્તન્તે યે તુ સ્વૈરં કુબુદ્ધયઃ તૈહામુત્ર ચ મહલ લભન્તે કષ્ટમેવ હિ. મહારાજ આ 2 શ્લોકની અંદર આપણને બહુ સુંદર એક વાત કરવા માંગે છે. મહારાજે 8મા શ્લોકની અંદર આપણને વાત કરી કે એ પાલયંતી મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન તે ઇહામુત્ર ચ પરલ મહાસુખાઃ. અર્થાત જે મનુષ્ય ભગવાને કહેલા સદાચારનું પાલન કરે છે, શાસ્ત્રોએ જે સદાચારનું પ્રતિપાદન કરેલું છે એ સદાચાર પ્રમાણે જે લોકો વર્તે છે એ લોકો અત્ર એટલે કે આ લોકની અંદર, પરત્ર એટલે કે પરલોકમાં, 2 જગ્યાએ મહાસુખાઃ અર્થાત મોટા સુખવાળા એ થાય છે. આવી વાત મહારાજે કરી કે સદાચારાન, સદ એટલે સારો, અને આચાર એટલે આચાર, જેને આપણે વર્તન કહીએ છીએ. જે મનુષ્યનું સદવર્તન હોય એ મનુષ્યને આલોકની અંદર અને પરલોકમાં 2 જગ્યાએ સુખ મળે છે, 2 જગ્યાએ શાંતિ અને પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રુતિ અને સ્મૃતિ આ બેયે જે પ્રતિપાદન કરેલો હોય એવો જો ધર્મ એ આપણા જીવનની અંદર આવે તો એના દ્વારા આપણું જીવન ઉન્નત બને અને શાંતિપૂર્ણ એ બનતું હોય છે. એટલા માટે અહીંયા આગળ શતાનંદ સ્વામી અર્થ દીપિકા ટીકાની અંદર આપણને કહે છે કે સતામ આચારઃ ઇતિ સદાચારઃ. જેને દુનિયાની અંદર સદાચાર કહેવામાં આવે છે એ સદાચાર એટલે શું કે સતામ આચારઃ. જે સત્પુરુષો છે, જે મહાન પુરુષો છે, એમના જીવનની અંદર જે આચાર રહેલો છે એવો આચાર આપણા જીવનની અંદર આવે એનું નામ સદાચાર કહેવાય. સામાન્ય રીતે લોકો વર્તતા હોય છે, પરંતુ
શાસ્ત્રોની અંદર મહાપુરુષોના જીવન પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ એવી વાત કરવામાં આવેલી છે. ભગવાન વેદવ્યાસે મહાભારતની અંદર કહ્યું કે તર્કો પ્રતિષ્ઠા શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથાઃ. કે તર્ક અપ્રતિષ્ઠ અર્થાત તમારી જો બુદ્ધિ જેટલી હોય એના કરતા કોઈ બુદ્ધિશાળી માણસ આવે તો તમારો ઉભો કરેલો તર્ક એને તોડી નાખશે. તમારું જે કંઈ કહેલું હશે એને ખોટું પાડી દેશે. એટલા માટે ભગવાન વેદવ્યાસ કહે છે કે તર્ક અપ્રતિષ્ઠ, એની કોઈ સ્થિરતા કે પ્રતિષ્ઠા રહેલી નથી. શ્રુતયો વિભિન્ના એટલે કે વેદોની અંદર જે શ્લોકો કહેવામાં આવ્યા છે એ શ્લોકો પણ જુદા જુદા છે. વેદો જ કોને જોયા છે? જોયા હોય તો ને તો આપણને ખબર પડે ને કે એમાં શ્લોકો જુદા જુદા કહેવામાં આવ્યા છે. હું કોઈને ઊંચી આંગળી કરાવતો નથી, પણ મને શંકા છે કે આમાંથી લગભગ કોઈ વેદો જોયા નહીં હોય. નામ તો કદાચ આપણને આવડતું હશે, પરંતુ વેદના દર્શન એ આપણે કર્યા નહીં હોય. એટલા માટે પહેલાના વખતમાં એવું કહેવાતું કે ચાતુર્વેદી બ્રાહ્મણો એટલે કે જેને ચારે ચાર વેદ કંઠસ્થ કર્યા હોય, ચારે ચાર વેદનું જેને જ્ઞાન હોય એ ચાતુર્વેદી બ્રાહ્મણો. પછી ધીરે ધીરે સતયુગ પૂર્ણ થયો અને ત્રેતાયુગનો શુભારંભ થયો. એ વખતે માણસની બુદ્ધિ થોડી ઓછી થઈ એટલે એક વેદ છૂટી ગયો અને ત્રેતાયુગની અંદર બ્રાહ્મણો વેદનું અધ્યયન કરતા હતા. પરંતુ એક છૂટી ગયો એટલે હવે ને 3 વેદનું જ્ઞાન છે. એટલે એ બ્રાહ્મણો ત્રિવેદી બ્રાહ્મણો, 3 વેદના જાણનારા. ત્રિવેદી એટલે 3 વેદના જ્ઞાતા. વેદ એટલે જાણવું અને જાણનારો એટલે વેદી. તો 3 વેદના જાણનારા એટલે ત્રિવેદી. અને જેવો ત્રેતાયુગ પૂર્ણ થયો અને દ્વાપર યુગનો પ્રારંભ થયો તો દ્વાપર યુગના પ્રારંભમાં 2 વેદ છૂટી ગયા. બુદ્ધિ માણસની ક્ષીણ થઈ એટલે એ યુગની અંદર આ રીતે જે બ્રાહ્મણો એ દ્વિવેદી બ્રાહ્મણો, દ્વિ એટલે 2, વેદી એટલે વેદને જાણનારા, 2 વેદને જાણનારા રહ્યા, 2 વેદ છૂટી ગયા. પછી દ્વાપર યુગનો જ્યારે અંત આવ્યો અને કળિયુગનો પ્રારંભ થયો એ વખતે કળિયુગની અંદર 3 વેદ છૂટી ગયા અને 1 વેદ રહ્યો. એટલે સાદી ભાષામાં આજે શબ્દ જુદી રીતે વપરાય છે કે આ વેદીઓ છે. એટલે એને 1 વેદ નું બરાબર જ્ઞાન છે, બાકીના 3 છૂટી ગયા છે. પરંતુ કળિયુગની અંદર માણસની બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. એટલા માટે ભગવાન વેદવ્યાસ કહે છે કે તર્ક અપ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના, કે શ્રુતિઓ બધી જુદી જુદી છે એ આપણને સમજાવી નથી. કેવા પ્રકારની જુદી જુદી શ્રુતિઓ રહેલી છે, ખાલી થોડીક શ્રુતિઓ આપણે જોશું તો તમને ખ્યાલ આવશે કે વેદો કદાચ તમને આવડતા હોય તો પણ એની અંદર રહેલી વસ્તુ એ સમજવી મુશ્કેલ છે. એક શ્રુતિની અંદર એવી વાત કરવામાં આવી છે કે અક્ષયમ હવે ચાતુર્માસ્ય યાજિનઃ સુકૃતમ ભવતિ. અર્થાત જે ચાતુર્માસ્ય નામનો યજ્ઞ કરે છે એ વ્યક્તિને ફળ અક્ષયમ, એનું ફળ નાશ ન પામે એવું એને ફળ પ્રાપ્ત થાય છે. જો ચાતુર્માસ નામનો યજ્ઞ એને જો તમે કરો તો તમને ફળ એવું મળે કે જે ફળનો કોઈ દિવસ નાશ ન થાય. આ એક શ્રુતિ. તો બીજી શ્રુતિ એવી વાત કરે છે કે નાસ્ત્ય કૃત કૃતેન કર્મચિતો લોક ક્ષીયતે. અર્થાત કર્મ દ્વારા જે લોકની પ્રાપ્તિ થાય સ્વર્ગાદિકની એ લોકનો નાશ થઈ જાય છે. એક બાજુ એવી વાત કરે છે કે તમે કર્મ કરો તો એનું ફળ અક્ષય કે ત્યાં નાશ ન પામે એવું છે. તો બીજી શ્રુતિ એવી વાત કરે છે કે ફળનો નાશ થઈ જાય છે, પાછું તમારે આ લોકમાં આવવું પડે છે. 2 જુદી જુદી થઈને એટલે વિરુદ્ધ વાત કરનારી શ્રુતિઓ થઈ. એક વાત એવી કરે છે શ્રુતિમાં કે મા હિંસાત સર્વા ભૂતાની, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ. આ વેદોની ભાવના.
મહાભારતની ભાવના પણ એવી જ છે. વાસુદેવ મહાત્માની અંદર પણ એવી વાત કરવામાં આવી કે અહિંસા સર્વ ધર્મેશુ જ્યાયતરઃ, એટલે કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. તો વેદમાં આવી વાત કરી, પણ તરત બીજી શ્રુતિમાં વેદમાં એવી વાત કરવામાં આવી છે કે અગ્નિ સોમિયમ પશુમ આલભેત, અર્થાત યજ્ઞમાં પશુની હિંસા કરવી જોઈએ. એક બાજુ તમે એવી વાત કરો છો કે કોઈ જીવને મારવા ન જોઈએ, બીજી બાજુ તમે એવી વાત કરો છો કે યજ્ઞમાં મારે તો વાંધો નહીં. તો વેદની અંદર આવી વિવિધ જુદી જુદી વાતો આપણને એ સાંભળવા મળે. એક જગ્યાએ એવી વાત છે કે ઉદિતે જુહોતી, એટલે કે સૂર્યનો ઉદય થાય ત્યાર પછી હોમ કરવો જોઈએ. તો બીજી વાત એવી વેદમાં કરવામાં આવી છે કે અનુદિતે જુહોતી, એટલે કે સૂર્યનો ઉદય ન થાય એની પહેલા આપણે હોમ કરવો જોઈએ. તો આમાં શું સમજવું? તો આવી તો ઘણી બધી શ્રુતિઓ છે જે આપણને વિરુદ્ધ વાત કરતી હોય એવી લાગે, પરંતુ એનું સમાધાન પણ કરવામાં આવેલું છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આગળ કહે છે કે સતામ આચારઃ ઇતિ સદાચારઃ, કે મહાન પુરુષનો જે આચાર છે એનું નામ જ સદાચાર કહેવામાં આવે. એટલે મહાજનો એન ગતઃ સપંથાઃ, મોટા પુરુષ જે રસ્તે ગયા છે એ રસ્તે જો આપણે જઈએ તો કોઈ જાતનો વાંધો આપણા જીવનની અંદર ના આવે. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે કે જીવનમાં સદાચારનું પાલન કરવું જોઈએ. જીવ પ્રાણી માત્રને એક અંતરમાં એવી ઈચ્છા રહ્યા કરતી હોય છે કે મારે સુખ મેળવવું છે, મારે શાંતિ મેળવવી છે, મારે હાશ મેળવવી છે અને હોશ મેળવવી છે. આવી દરેકને ઈચ્છા અંતરમાં રહ્યા કરતી હોય છે. કોઈ માણસને એવું નથી રહેતો કે મારે દુખી થવું છે. કોઈ મળ્યો કે મને દુઃખ આપો, એક મળ્યા, કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે, કે બધાને એવું રહ્યા કરતું હોય છે કે મારે સુખી થવું છે. તો સુખી કેમ થવાય અને જીવનની અંદર આગળ કેમ વધાય એ મહારાજ અહીંયા આગળ આપણને કહે છે સદાચારનું પાલન કરો તો આલોકમાં તમને સુખ મળશે અને પરલોકની અંદર પણ એ તમને સુખ મળશે. એટલે ઊંચાઈ મેળવવાની દરેકની ઈચ્છા છે, આગળ વધવાની દરેકની ઈચ્છા હોય છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર બહુ સુંદર વાત કરી કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવાયાદ્ય કવિ, વિધિ પર તે વિરાટ લઈએ, તે પર પ્રધાન પુરુષ કહીએ. આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે નર ઈચ્છે છે નરેશ થાવા. સાદો માણસ હોય એની એવી ઈચ્છા રહ્યા કરે કે નરેશ એટલે રાજા બનીએ તો સારું, અને રાજા હોય એને એવી ઈચ્છા રહ્યા કરે કે આપણે જો ઇન્દ્ર પદવી પ્રાપ્ત થઈ જાય તો 3 લોકનું રાજ્ય સંભાળી શકીએ. અને ઇન્દ્રને એવી ઈચ્છા રહ્યા કરે કે બ્રહ્માજી જો આપણે થઈએ તો સારું, બ્રહ્માને વિરાટ નારાયણ થવાની ઈચ્છા રહ્યા કરે. તો આ પ્રમાણે માણસની ઈચ્છાઓનો કોઈ અંત રહેલો નથી. એને શાશ્વત સુખની ઈચ્છા એ રહે છે અને એ સુખ એને એવી રીતે માન્યું છે કે મને જો થોડીક મોટી મળે તો એના દ્વારા હું સુખી થઈ જાઉં. એટલા માટે શ્રીજી મહારાજ બહુ સુંદર વાત કરે છે. વચનામૃત